ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 9 સંસ્કૃત વિષય ચેપ્ટર નંબર 13 જે છે એ આપણે આગળ પાર્ટ 1ની અંદર જોઈ ગયા છીએ કે સદભાગી ગાયોનું અપહરણ સુખાંત થયું છે। એના વિશે આપણે પાર્ટ 1ની અંદર જોઈ ગયા છીએ। હવે પાર્ટ 2ની અંદર આપણે જોઈએ। અગાઉ પાર્ટ 1ની અંદર જે અભિમન્યુ છે એ પકડાણો છે અને અભિમન્યુને અર્જુન અને ભીમ દ્વારા એમને જે વાતચીત કરવામાં આવે છે, એમને જે ઉશ્કેરવામાં આવે છે એની વાત આપણે જોઈ ગયા। હવે આપણે અભિમન્યુને રાજાની પાસે લઈ જવામાં આવે છે અને ત્યારે જે વાતચીત થાય છે એના વિશે આપણે આગળ જોઈએ। અભિમન્યુ કહે છે, આ કશ્ય મહારાજ, આ એટલે કે આ, કશ્ય એટલે કે કોણ, મહારાજ એટલે કે મહારાજ। અભિમન્યુને જ્યારે રાજાની પાસે લઈ જવામાં આવે છે એટલે પૂછે છે, આ કોના મહારાજ છે? બૃહન્નલા કહે, ન બ્રાહ્મણેનમ સહાસ્તે, એટલે બૃહન્નલા કહે છે કે ના ના, બ્રાહ્મણો સાથે બેઠા છે। અભિમન્યુ કહે, બ્રાહ્મણે નેતિ, બ્રાહ્મણો સાથે? મહારાજ છે શું એ બ્રાહ્મણો સાથે છે? ઉપગમ્ય, એમની પાસે જાય છે। ભગવંત અભિવાદતે, હું પ્રણામ કરું છું। એટલે અભિમન્યુ છે જ્યાં બ્રાહ્મણો પાસે મહારાજા બેઠા છે ત્યાં જાય છે અને પ્રણામ કરે છે। ભગવંત એહી એહી વત્સ, એટલે ભગવાન કહે છે, ભગવાન એટલે કે મહારાજા કહે છે, આવ આવ વત્સ। અભિમન્યુ કહે, અનુગૃહિતમ અસ્મિ, હું ઉપકૃત થયો છું। રાજા કહે, એહી એહી પુત્ર, રાજા કહે છે, આવ આવ પુત્ર। આત્મગતમ, મનમાં જ કહે છે, કથમ મામ ન અભિવાદયતી, મને કેમ પ્રણામ કરતો નથી? એટલે રાજા કહે છે, આ મને કેમ નથી પ્રણામ કરતો? પેલા બધા બ્રાહ્મણો હતા એમને તો એને પ્રણામ કર્યા, મને કેમ નથી પ્રણામ કરતો? અહો ઉત્સુક્ત ખલુ અયમ ક્ષત્રિય કુમાર, અહીંયા પોતે રાજા પાસે જાય છે અને પછી કહે છે, ખરેખર આ ક્ષત્રિય ઉછાંસળો છે। રાજાને પ્રણામ નથી કરતો એટલે રાજા મનમાં વિચારે છે કે આ ક્ષત્રિય છે એ ઉછાળ્યો, ઉછાળ્યો એટલે કે આમ એની અંદર ક્ષત્રિયનું લોહી છે એ ધગધગતું છે, એટલા માટે મને પ્રણામ નહીં કરતો હોય। અહમસ્ય દર્શન પ્રસન્નમ કરોમી, હું તેમને, અહીંયા શું કહે છે કે હું એના દર્પને શાંત કરવાનું કાર્ય કરીશ। દર્પ પ્રસન્ન એટલે કે દર્પ એટલે કે તેના જે ગુસ્સો છે એને હું શાંત કરવાનું કાર્ય કરીશ। પ્રકાશનમ એટલે કે મોટેથી। અથ કેનાય ગૃહિતમ, આને કોણે પકડ્યો છે? ભીમસેન મહારાજ મયા બલ્લેનમ, ભીમસેન મહારાજ કહે, મેં બલ્લવે। અભિમન્યુ અશસ્ત્રનમ ઇતિ કથતા, એટલે અભિમન્યુ કહે છે કે નિશસ્ત્ર એમ કહો ને। અભિમન્યુ કહ્યું કે મેં પકડેલો છે, એટલે અભિમન્યુ એને કહે છે કે એમ કહો ને કે એની પાસે શસ્ત્રો નહોતું એટલે મેં પકડ્યો છે, બાકી અમારી પણ તાકાત નહોતી કે અમે આ યોદ્ધાને પકડી શકીએ। અભિમન્યુનો ગુસ્સો છે હજુ પણ ચડેલો છે, અભિમન્યુ હજુ પણ ક્રોધમાં છે, ગુસ્સામાં છે અને એ રાજાની સમક્ષ પણ બોલતા અચકાતો નથી। એટલે કે રાજાની સમક્ષ જ્યારે ભીમ એમનું બળવાન બતાવે છે તો અભિમન્યુ કહે છે કે તમારી જે શૂરવીરતા છે એનું કારણ તો કહો, કે આ વ્યક્તિની પાસે કોઈ હથિયાર નહોતું એટલે અમારા વડે પકડાણો છે। ભીમસેન કહે, શાંત પાપમ, એટલે ભીમ કહે છે કે શાંત થાઓ। શાંત પાપમ એટલે કે તમારા ગુસ્સાને શાંત કરો। શાંત પાપમ સહર્ષો મેં પ્રહરમ ભૂર્જા, હવે બસ કરો, મારા ભૂર્જા, ભૂર્જા એટલે કે હાથ વડે, મારા બે હાથ વડે, સહર્ષા એટલે કે સ્વાભાવિક રીતે શસ્ત્ર છે। અહીંયા કહે છે ભીમ કે કદાચ તમારી પાસે અને મારી પાસે પણ શસ્ત્ર ન હોત તો મારા જે આ બે હાથો છે એ મારા શસ્ત્ર સમાન છે। ધનુર તુમ દુર્બલે ગૃહતે, ધનુર એટલે કે ધનુષ્ય તો, તુમ એટલે કે તમારા જેવા, દુર્બલે એટલે કે દુર્બળો વડે જ, ગ્રહતે એટલે કે ગ્રહણ કરાય છે। અમારા જેવા બળવાન માટે તો અમારા હાથના જે બાહુ છે એ જ શસ્ત્રો છે, બાકી તો ધનુષ તો તમારા જેવા દુર્બળ લોકો જ શસ્ત્રને ઉપાડે છે। એટલે અભિમન્યુ કહે છે, કિમ ભવામ મમ મધ્યમ તાત જ તતુલ્ય વદતી, એટલે અભિમન્યુ કહે છે કે શું આપ મારા મધ્યમ તાત છો જે તેમના જેવું બોલો છો? મધ્યમ તાત, મધ્યમ એટલે કે એમના વચ્ચેના, ભીમ છે એ ત્રીજું સંતાન છે એટલે કે મધ્યમ તાત। અહીંયા અર્જુન કહે છે કે શું તમે મારા મધ્યમ તાત એટલે કે પિતા છો કે તમે તેના જેવું બોલો છો? કારણ કે એમને પણ ખબર જ છે કે ભીમની વાણી અને ભીમના જે શબ્દો છે એ જ અત્યારે અહીંયા ભીમ ઉચ્ચારી રહ્યો છે, એટલે આછી આછી એમને ઓળખતો થાય છે। રાજા કહે છે, પુત્ર કહ અયમ મધ્યમ નામ, આ મધ્યમ કોણ છે? એટલે રાજા છે એ અર્જુનને પૂછે છે કે આ મધ્યમ કોણ છે? એટલે અભિમન્યુ શ્રૂયતા, અભિમન્યુ સાંભળો। અભિમન્યુ કહે છે, યહ ખલુ
જરાસંઘ પંચમો અન્યત સ, જેણે ખરેખર જરાસંઘને મારી નાખ્યો છે તે તત પ્રવિશતિ ઉત્તરમ, પછી ઉત્તર પ્રવેશ કરે છે. ઉત્તર કહે છે તાત અભિવાદતે. ઉત્તર છે એ અહીંયા રાજાનો પુત્ર છે એટલે કહે છે કે પિતાજી હું પ્રણામ કરું છું. રાજા કહે આયુષ્યમાન ભવ પુત્ર. રાજા કહે પુત્ર તું દીર્ઘાયુ થા. અપી પૂર્જિતમ કૃતકર્માણમ યોદ્ધા, જેમણે પરાક્રમના કાર્યો કર્યા હોય તે યોદ્ધાઓને શું પૂજ્યા એટલે કે સત્કાર્યા. અહીંયા રાજા કહે છે કે જે લોકોએ સારા કાર્ય કરેલા હોય, જેમણે પરાક્રમના કાર્ય કર્યા હોય તેમને શા માટે સત્કાર્યા. ઉત્તર કહે છે પૂજિતા એટલે ઉત્તર કહે પૂજ્યા છે. હવે પૂજ્યતમસ્ય ક્રિયતમ પૂજા, સૌથી પૂજ્ય હોય તેની પૂજા કરો. રાજા કહે પુત્ર કસ્ય એટલે રાજા કહે છે પુત્ર કોની પૂજા એટલે ઉત્તર કહે છે યહસ્ત્ર ભવંત ધનંજયમ. અહીં આ શ્રીમાન ધનંજય એટલે કે અર્જુનની અહીંયા તમારી સમક્ષ જે ઊભો છે તે અર્જુનની પૂજા કરો. ઉત્તર અથ કિમ, રાજા કહે છે કેમ ધનંજયની એટલે ઉત્તર કહે છે હા જી. અત્ર ભવતમ સ્મશાનમ નિર્જ તનુરમ દ્રોહી ચ ક્ષયુક્ષાયતે ચાદાયમ ભીષ્મદાયમ નૃપા ભગ્નવયમ ચ પરિરક્ષિતા. અહીંયા કહે છે કે આ અત્ર ભવંતમ મહારાજ શમશાનમાંથી જે પોતાનું ધનુષ્ય ખૂટે નહીં એવા બાણવાળા 2 ભાથા લાવીને ભીષ્મ વગેરે રાજાઓને બગાડ્યા અને આપણને બચાવ્યા છે. રાજા કહે એવમ એ એમ છે. બૃહનલા કહે પ્રસિદ્ધ મહારાજ. બૃહનલા કહે છે પ્રસન્ન થાઓ મહારાજ, પ્રસન્ન થાવો. ઉત્તર કહે છે વ્યનનપત્તુ શંકમાયમ અયમ એવમ ધનુર્ધરમ ધનંજય. ઉત્તર કહે છે શંકા દૂર કરો. શંકમ વ્યન હતું એટલે કે શંકાને દૂર કરો. અયમ એવમ ધનુર્ધર ધનંજય, આ એ જ ધનુષધારી અર્જુન છે. બૃહનલા યપી અહમ અર્જુન તહી અયમ ભીમસેન એટલે બૃહનલા કહે છે જો હું અર્જુન છું તો આ ભીમસેન છે. અયમ ચ રાજા યુધિષ્ઠિર, અને આ રાજા યુધિષ્ઠિર છે. અભિમન્યુ ઇદમ અત્ર ભવંત મેં પિતરમ તન ખલો. અભિમન્યુ કહે છે અહીં આપ મહાશયો મારા વડીલો છો, તેથી ખરેખર ન રુષંતી મયા ક્ષિપા હસ્ત ચ ક્ષિપંતી મામ દૃષ્ટયો ગોગ્રહ્ય સ્વંત પિતરો એનમ દુર્દિશિતા. એટલે કહે છે કે મારાથી આક્ષેપ કરાયેલા ગુસ્સે થતા નથી અને મને હસી કાઢતા તેઓ અપમાનિત કરે છે. સદભાગી ગાયોનું અપહરણ સુખાંત રહ્યું છે જેને મને મારા વડીલોને બતાવ્યા છે. ઇતિ ક્રમેણમ સર્વાન પ્રણયતી, એમ કહીને વારાફરતી બધાને પ્રણામ કરે છે. સર્વ તસ્ય આશીર્વાદમ વદતી, અને બધાના આશીર્વાદ આપે છે. તો અહીંયા જે છે આપણું લેસન એ લેસન ત્રીજું પૂર્ણ થઈ જાય. 13મું લેસન છે તે આપણું અહીંયા પૂરું થાય છે કે અહીંયા જે ગાયોનું હરણ છે, કૌરવોએ વિરાટ રાજાની ગાયોનું અપહરણ કર્યું છે અને એટલે જ વિરાટ રાજાના રાજ્યમાં ગુપ્ત વેશે રહેલા પાંડવો બહાર પડ્યા. ત્યાં બૃહનલા રૂપે રહેલો અર્જુન સ્મશાનમાં છુપાયેલા પોતાનું ધનુષ પણ બહાર કાઢીએ અને કૌરવોને બગાડવાને યુદ્ધ કર્યું. વિરાટ રાજાના રસોડામાં બલ્લો નામે રહેલ ભીમસેન પણ અર્જુનને સહાય કરવા યુદ્ધમાં સક્રિય ભાગ લીધો છે. તો ભીમસેન અને નિર્શસ્ત્ર રહીને અર્જુન પુત્ર અભિમન્યુને પકડી અને વિરાટ રાજા સમક્ષ ઉપસ્થિત કરવામાં આવે છે અને અહીંયા એમના પરિવાર સાથે એમને મેળવવામાં આવે છે. તો આ સરસ મજાનું સુખાંત આ એક નાટક સ્વરૂપે રહેલું છે તે અહીંયા પૂર્ણ થાય છે. અહીંયા આપણે આ લેસનને 2 પાર્ટની અંદર જોઈ ગયા છે. તો ફરી જ્યારે તમે વિડીયો જુઓ છો ત્યારે પાર્ટ 1 અને પાર્ટ 2ને પણ સાથે જોવાનો પ્રયત્ન કરજો. અહીંયા અભિમન્યુ, રાજા અને એમના દીકરા ઉત્તર એ બધા જ વચ્ચેનો જે વાતચીત છે તે વાતચીતને અહીંયા રજૂ કરવામાં આવેલી છે. રાજા અને અભિમન્યુ એ બંને વચ્ચેની જે વાત છે તે સરસ રીતે અહીંયા બૃહલ્લા બલ્લવ બધા ભેગા મળીને સરસ રીતે સંવાદ રજૂ કરવામાં આવેલો છે. બાય.